टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. બાંગ્લાદેશી ઘૂસણખોરો આપણા દેશની સુરક્ષા સામે સૌથી મોટું જોખમ છે. આપણા દેશમાં રહેલા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના લીધે આ ઘૂસણખોરોને સહેલાઈથી દસ્તાવેજો મળી જાય છે. ખોટી રીતે દસ્તાવેજો મેળવવાના મામલે એક મોટો ઘટસ્ફોટ થયો છે. એવી ગેરંટી છે કે તમે આ મામલાને જાણીને ચોંકી જશો. મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના શેન્દુરસાની ગામનો આ આખો મામલો છે. અહીંની વસ્તી માત્ર 1500ની છે. છેલ્લા 3 મહિનામાં આ ગામમાં 27,398 જન્મની નોંધણી થઈ ચૂકી છે. બર્થ સર્ટિફિકેટ પણ ઇસ્યુ કરી દેવામાં આવ્યા છે. 1500ની વસ્તી ધરાવતા ગામમાં 3 જ મહિનામાં 27,000થી વધારે લોકો તો ન જન્મે. આરોગ્ય વિભાગે તપાસ કરાવી ત્યારે ભાંડો ફૂટ્યો. હવે મુસ્લિમ મહિલા કિતાબુન નિસ્સાનું આ બર્થ સર્ટિફિકેટ તમે જોઈ રહ્યા છો. 1 ઓક્ટોબરે જ આ બર્થ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યું. પરંતુ હવે તમે જરા જન્મ તારીખ પર નજર કરો. અહીં આ મહિલાનો જન્મ 1 માર્ચ 1953ના દિવસે થયો હતો. એટલે કે જન્મના 72 વર્ષે આ બર્થ સર્ટિફિકેટ બન્યું છે. મોહમ્મદ આઝાદ નામની એક વ્યક્તિનું આ બર્થ સર્ટિફિકેટ છે. 13મી નવેમ્બરે તેનું બર્થ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યું, જ્યારે 13મી જુલાઈ 2011ના દિવસે તેનો જન્મ થયો હતો. એટલે કે આ કેસમાં જન્મના 14 વર્ષ પછી બર્થ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યું. આ જ રીતે હજારો બર્થ સર્ટિફિકેટ બન્યા. જન્મના 21 દિવસમાં જ નોંધણી કરાવવાની હોય છે. જન્મના આટલા વર્ષો બાદ આ બર્થ સર્ટિફિકેટ અહીં બન્યા છે. મહારાષ્ટ્ર સરકારે જન્મના અનેક વર્ષો પછી બનેલા આવા બર્થ સર્ટિફિકેટને રદ કર્યા. આ મામલે તપાસનો આદેશ પણ આપવામાં આવ્યો છે. આ તપાસમાં તારણ આવ્યું કે 27,398માંથી 27,397 બર્થ રેકોર્ડ અને 7 ડેથ રેકોર્ડ પંચાયત એરિયાના છે જ નહીં. એટલે કે એ લોકો પંચાયત વિસ્તારના લોકલ લોકો જ નથી. બીજેપીના નેતા કિરીટ સોમૈયા શેન્દુરસાની ગામમાં પહોંચ્યા. અહીં તેમણે પોતાની રીતે તપાસ કરી, જેના અંતે તેમણે એક પોસ્ટમાં લખ્યું કે આ બધા જ લોકો પશ્ચિમ બંગાળ, ઉત્તર ભારત અને બાંગ્લાદેશના છે. એમ પણ લખ્યું હતું કે આ તો એકથી વધુ રાજ્યોમાં ફેલાયેલું કૌભાંડ છે, જેમાં ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ટર્મિનલ, ઓટીપી અને ઈમેલ એડ્રેસનો ઉપયોગ કરવામાં આવ્યો. હવે ટેકનિકલી કેવી રીતે મામલો બહાર આવ્યો એની અમે તમને વાત કરીશું. બર્થ અને ડેથ સર્ટિફિકેટની નોંધણી માટેની સિસ્ટમને હેક કરવામાં આવી હોવાની પૂરી સંભાવના જોવાઈ રહી છે. પુણેમાં ડેપ્યુટી ડિરેક્ટર ઓફ હેલ્થ સર્વિસીસને સિસ્ટમનો અસામાન્ય ઉપયોગ દેખાયો. આખરે નવી દિલ્હીમાં એડિશનલ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા અને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરમાં મામલો લઈ જવામાં આવ્યો. પ્રારંભિક તપાસમાં સાયબર ફ્રોડની શંકા ગઈ, જેના પગલે એફઆઈઆર કરવામાં આવી. એફઆઈઆર બાદ તપાસ થઈ તો વધુ ચોંકાવનારી હકીકતો સામે આવી. બર્થ અને ડેથ સર્ટિફિકેટ આપવાની સિસ્ટમને જડબેસલાક બનાવવામાં આવી છે. જોકે સિસ્ટમની અંદર રહેલી કોઈ વ્યક્તિની મિલીભગત હોઈ શકે, આ માત્ર સંભાવના છે. મૂળ વાત એ છે કે બાંગ્લાદેશી ઘૂસણખોરોને જ સહેલાઈથી જ તમામ પ્રકારના દસ્તાવેજો મળી જાય છે. આ ખરેખર ચોંકાવનારી વાત છે. આપણા દેશે આ મામલે અમેરિકાવાળી કરવી પડશે. નિષ્ઠુર બનીને ઘૂસણખોરોને તગેડી મૂકવા પડશે. ઘૂસણખોરો પ્રત્યે મમતા બતાવનારાઓને પણ સીધા દોર કરવા પડશે. રાષ્ટ્રની સુરક્ષાનો આ મામલો છે, એટલે જ એમાં કોઈ જ બાંધખોડ ન ચાલે. ખેર, આજના પુસ્તકમાં આટલું જ. નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને જ આપશો. નમસ્કાર.